આપણે JEE નીટના કેટલાક દાખલા જોવાના છે. એની અંદર એક દાખલો મેં અહીંયા લખેલો છે, જરા જોજો રકમની અંદર શું કહ્યું છે. એક પદાર્થ અચળ પ્રવેગથી ગતિ કરે છે. 10 સેકન્ડના અંતે તેનો વેગ 48 મીટર પ્રતિ સેકન્ડ તથા 15 સેકન્ડના અંતે તેનો વેગ 68 મીટર પ્રતિ સેકન્ડ થાય છે. તો 15 સેકન્ડમાં કેટલું અંતર કપાયું હશે એ આપણે શોધવાનું છે. સિમ્પલ દાખલો જરા જુઓ. એક પદાર્થ અચળ પ્રવેગથી ગતિ કરે છે. 10 સેકન્ડના અંતે તેનો વેગ કેટલો છે? 48 મીટર પ્રતિ સેકન્ડ. તો અહીંયા આપણે લખીએ કે t1 બરાબર 10 સેકન્ડના અંતે તેનો વેગ v1 બરાબર કેટલો છે? 48 મીટર પ્રતિ સેકન્ડ તથા 15 સેકન્ડના અંતે એટલે કે t2 બરાબર 15 સેકન્ડના અંતે તેનો વેગ કેટલો છે? 68 મીટર પ્રતિ સેકન્ડ એટલે v2 બરાબર 68 મીટર પ્રતિ સેકન્ડ થાય છે. તો 15 સેકન્ડમાં કેટલું અંતર કપાયું હશે? ઓકે, હવે જરા તો અહીંયા આગળ આપણે 15 સેકન્ડમાં કપાયેલું અંતર શોધવાનું છે. તો આના ઉપરથી અને આના ઉપરથી આપણે એક સમીકરણ બનાવી શકીએ. જરા જુઓ, તમે v બરાબર v0 પ્લસ at સૂત્ર તો જાણો છો. v બરાબર v0 પ્લસ at સૂત્ર જાણો છો. 10 સેકન્ડને અંતે વેગ કેટલો છે? 48 મીટર પ્રતિ સેકન્ડ. અંતે વેગ છે એટલે અંતિમ વેગ કહેવાય. તો આના ઉપરથી જો સૂત્ર લખવું હોય તો અંતિમ વેગ v1 બરાબર v0 પ્લસ at1 લખાય, બિલકુલ લખાય. હવે આના ઉપરથી ચલો v1 બરાબર કેટલા? 48 ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ a ઇન્ટુ t1. t1 કેટલા? 10. તો 10a બરોબર. આને લખવું હોય તો આપણે 48 પાછળ પણ લખી શકીએ, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. સમીકરણ નંબર 1. ઓકે, આના ઉપરથી આ સમીકરણ બને. સેમ એ રીતે આના ઉપરથી સમીકરણ 2 મળી જાય. જરા જુઓ, અંતિમ વેગ કેટલો છે? v2. તો v2 બરાબર v0 પ્લસ a ઇન્ટુ શું થઈ જાય? t2 બરોબર. તો v2 બરાબર વેગ કેટલો? 68 ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ a ઇન્ટુ t2 કેટલા છે? 15. તો 15a સમીકરણ નંબર 2. ક્લિયર? જસ્ટ ખાલી આના ઉપરથી તમારે સમીકરણ 1 અને સમીકરણ 2 બનાવવાના રહેશે. ઓકે, હવે સમીકરણ 2 માઈનસ 1 કરતો અથવા 1 2 કરો, કોઈ પ્રોબ્લેમ નથી. 2 માંથી 1 બાદ કરીએ. જો 2 માંથી 1 બાદ કરીએ તો શું લખાય? આને આ રીતે લખાય ભાઈ, બિલકુલ લખાય. v0 15a બરાબર કેટલા થશે? 68. અને બીજું સમીકરણ v0 10a બરાબર કેટલા થાય? 48. ચલો બાદ બાકી એટલે નિશાની ચેન્જ, નિશાની ચેન્જ થઈ ગઈ. ચલો આ તો કેન્સલ. 15a માઈનસ 10a કેટલા આવશે? 5a ઇઝ ઇક્વલ ટુ 68 માઈનસ 48 એટલે કેટલા થાય? 20. તો પ્રવેગ a બરાબર 20 ભાગ્યા 5, 5 ચોક 20. પ્રવેગ a બરાબર 4 મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર. ઇઝીલી પ્રવેગ મળી ગયો. જસ્ટ ખાલી શું કર્યું? સમીકરણ 2 અને 1 નો ઉકેલ લે તો પ્રવેગ મળી ગયો. ઓકે, હવે પ્રારંભિક વેગ શોધો. તો આ પ્રવેગની કિંમત જે છે એને તમે સમીકરણ 1 અથવા 2 ની અંદર એપ્લાય કરો, તમને v0 મળી જશે. બરોબર. તો આપણે સમીકરણ 1 ની અંદર મૂકીએ. સમીકરણ 1 પરથી સમીકરણ 1 કેટલું છે? v0 10a બરાબર કેટલા છે? 48. તો v0 10a એની જગ્યાએ કેટલા લખવાના? 4 ઇઝ ઇક્વલ ટુ 48. v0 10 ચોક 40 ઇઝ ઇક્વલ ટુ 48. તો અહીંયા આગળ v0 બરાબર 48 માઈનસ શું થઈ જાય? 40. એટલે પ્રારંભિક વેગ જે છે એ 8 મીટર પ્રતિ સેકન્ડ મળી જાય. આ પ્રારંભિક વેગ પણ થઈ ગયો. હવે t બરાબર 15 સેકન્ડમાં કપાયેલું અંતર શોધવાનું. જરા જુઓ, t બરાબર 15 સેકન્ડમાં કપાયેલ અંતર જો આપણે શોધવું હોય તો અંતરનું સૂત્ર જાણો છો? d બરાબર v0t પ્લસ 1/2 at². આ જ હતું ભાઈ બીજા નંબરનું સમીકરણ. d બરાબર v0t પ્લસ 1/2 at². તો કપાયેલ અંતર d બરાબર પ્રારંભિક વેગ કેટલો? 8. કેટલા સેકન્ડની અંદર? 15 સેકન્ડ પ્લસ 1/2 પ્રવેગ કેટલો? તો 4 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. અને સમય કેટલો? 15. 15 નો વર્ગ કેટલો થઈ જાય? 225.
તો કપાયેલ અંતર d બરાબર 15 × 120 પ્લસ આ કેટલા થાય 225 ચોક 900 ભાગ્યા 2 એટલે કેટલા થઈ જાય 450 તો d બરાબર 570 તો 15 સેકન્ડમાં કપાયેલું અંતર કેટલું હશે 570 મીટર હશે સિમ્પલ દાખલો છે જસ્ટ ખાલી આ જે માહિતી આપી છે એના ઉપરથી સમીકરણ 1 અને સમીકરણ 2 બનાવી દેવાનું અને એ બંનેનો ઉકેલ મેળવી દેવાનો એટલે પ્રવેગ મળી જાય પ્રવેગની કિંમત સમીકરણ 1 માં એપ્લાય કરો અથવા 2 માં તો તમને પ્રારંભિક વેગ મળી જાય અને પછી અંતર શોધી કાઢવાનું સિમ્પલ આઈડિયા છે અને નોટ કરો ઓકે હવે બીજા કેટલાક દાખલા જોઈએ જરા ધ્યાન રાખજો અહીંયા મેં 3 ક્વેશ્ચન લખેલા છે જરા જોજો પહેલો ક્વેશ્ચન એક કાર r ત્રિજ્યાના અર્ધવર્તુળાકાર પથ પર એક છેડેથી બીજે છેડે જાય છે આ કાર માટે પથ લંબાઈ અને સ્થાનાંતરનો ગુણોત્તર ખાલી જગ્યા આ ક્વેશ્ચન ઘણી વખત પૂછાયેલો છે એટલા માટે જ મેં આને લીધેલો છે શું કહ્યું છે એક r ત્રિજ્યાના અર્ધવર્તુળાકાર પથ પર અહીંયા આપણે કેલ્ક્યુલેટ કરીએ પહેલો ક્વેશ્ચન એક r ત્રિજ્યાનો અર્ધવર્તુળાકાર પથ છે સમજી લો કે r ત્રિજ્યાનો કયો અર્ધવર્તુળાકાર પથ અર્ધવર્તુળાકાર થઈ ગયો બરોબર જેની ત્રિજ્યા કેટલી છે r છે એક r ત્રિજ્યાના અર્ધવર્તુળાકાર પથ પર એક છેડેથી બીજે છેડે જાય છે કાર જે છે એ સપોઝ a બિંદુ આગળથી ગતિ કરી અને ક્યાં જાય છે b બિંદુ સુધી જાય છે આ કાર માટે પથ લંબાઈ અને સ્થાનાંતરનો ગુણોત્તર શોધો હવે જરા સમજો એક r ત્રિજ્યાનો અર્ધવર્તુળાકાર પથ છે એની અંદર એક કાર એક છેડેથી ક્યાં જાય છે બીજા છેડા સુધી જાય છે તો પથ લંબાઈ અને સ્થાનાંતરનો ગુણોત્તર શોધો તો આના માટે આપણે જો પથ લંબાઈ શોધવી હોય તો પથ લંબાઈ કઈ કહેવાય તો આ જે કાર અહીંયાથી નીકળે છે ગતિ કરતી અહીંયા સુધી પહોંચે છે તો આ જે અંતર છે જે વક્ર માર્ગ છે એની શું કહેવાય પથ લંબાઈ આપણે જો આ પથ લંબાઈ શોધવી હોય તો પથ લંબાઈ બરાબર શું થાય પથ લંબાઈ બરાબર આખું વર્તુળ હોય બરોબર સમજી લો કે કોઈ પદાર્થ અહીંયાથી નીકળે ને આમ ગતિ કરતો પાછો અહીંયા આવે તો પથ લંબાઈ કેટલી થાય એના પરિઘ જેટલી થાય આખું વર્તુળ હોય તો કોઈ પદાર્થ અહીંયાથી નીકળ્યો ગતિ કરતો પાછો અહીંયા આવ્યો તો એની પથ લંબાઈ કોના જેટલી થાય એના પરિઘ જેટલી થાય એટલે કે 2πr જેટલી થાય પરંતુ અહીંયા અર્ધવર્તુળાકાર પથ છે આ જે ગાડી છે એ a થી નીકળે છે અને ક્યાં પહોંચે છે b સુધી તો એની પથ લંબાઈ બરાબર પરિઘના અડધા મૂલ્ય જેટલી થાય અહીંયાથી નીકળીને અહીંયા પહોંચે તો કેટલી થાય 2πr/2 એટલે અહીંયા આગળ પથ લંબાઈ કેવી હોય તો કેટલી થઈ જાય π * r થઈ જાય પહેલી વસ્તુ હવે સ્થાનાંતર કેટલું થાય તો સ્થાનાંતર માટે તમને ખ્યાલ છે કે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન વચ્ચેનું અંતર જ જોવાનું હોય બરોબર તો અંતર કેટલું થાય a અને b વચ્ચેનું અંતર અહીંયાથી નીકળીને અહીંયા પહોંચે તો શોર્ટેસ્ટ ડિસ્ટન્સ સ્થાનાંતરનો મતલબ શું થાય શોર્ટેસ્ટ ડિસ્ટન્સ કેટલું થાય તો a થી b સુધીનું આ સીધી રેખા થાય તો એ કેટલી થાય r હોય તો આ પણ કેટલું થાય r થાય તો આપણે સ્થાનાંતર કેવું હોય તો સ્થાનાંતર બરાબર કેટલું થઈ જાય 2r સ્થાનાંતર કેટલું થઈ જાય 2r કારણ કે r + r કેટલું થઈ જાય 2r જો બંનેનો ગુણોત્તર કયો હોય તો ગુણોત્તર કોનો કહેલો છે ગુણોત્તર પથ લંબાઈ ભાગ્યા શું છે સ્થાનાંતર તો પથ લંબાઈ અને સ્થાનાંતરનો ગુણોત્તર પથ લંબાઈ કેટલી થઈ πr જેટલી અને સ્થાનાંતર કેટલું થયું 2r તો r કેન્સલ એટલે ગુણોત્તર કેટલો થઈ જાય π/2 આ આપણા પહેલા ક્વેશ્ચનનો જવાબ થશે જે કેટલો આવે છે π/2 જેટલો ઓકે પથ લંબાઈ જે છે એને નામ આપો આપી દેજો d સ્થાનાંતરને s કહી દો તો આ થઈ જાય આપણો d પથ લંબાઈને નામ શું આપીએ d અને સ્થાનાંતરને s કહી દઈએ ઓકે સિમ્પલ ને ખ્યાલ આવી ગયો અર્ધવર્તુળાકાર પથ છે એટલે પથ લંબાઈ શું થાય પરિઘ કરતો અડધી થાય એટલે πr અને સ્થાનાંતર માટે શોર્ટેસ્ટ ડિસ્ટન્સ જોવાનું એટલે r + r કેટલું થાય 2r થાય અને બંનેનો ગુણોત્તર કેટલો થઈ ગયો π/2 સારો ક્વેશ્ચન છે એક્ઝામ ની અંદર પૂછાયેલો પણ છે એટલે આનો ક્વેશ્ચનનો જવાબ આવે છે π/2 જે એ ઓપ્શન સાચો કહી શકાય ઓકે આને નોટ કરજો એના પછી આપણે બીજો ક્વેશ્ચન જોઈએ જરા ધ્યાન રાખો
ચલો બીજો ક્વેશ્ચન શું છે, એક કીડી 1 મીટર ત્રિજ્યાવાળા 1 મીટર ત્રિજ્યાવાળા વર્તુળાકાર માર્ગ પર બિંદુ P થી Q પર જાય છે, જે આકૃતિમાં આપણને દર્શાવેલું છે. એક કીડી છે, બરોબર, એ કીડી 1 મીટર ત્રિજ્યાવાળો વર્તુળાકાર પથ છે, બરોબર, અને એની અંદર P બિંદુથી ક્યાં જાય છે, ગતિ કરતી કરતી સમજી લો કે Q બિંદુ સુધી આવે છે, બરોબર. આ માટે તે 1 મિનિટ જેટલો સમય લે છે. કેટલો સમય લે છે? લગભગ T બરાબર 1 મિનિટ જેટલો સમય લે છે. તો આ સમયગાળા માટે કીડીનો સરેરાશ વેગ કેટલો? સરેરાશ વેગ બરાબર શું થાય ભાઈ? સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. હવે જરા જુઓ, કીડી P બિંદુ આગળથી નીકળે છે અને ક્યાં પહોંચે છે? Q બિંદુ સુધી. હવે સ્થાનાંતર કેટલું થાય? તો એ શોધવા માટે આપણે શું કરીશું? P થી Q સુધી પહોંચે તો અહીંયાથી આ જે ડિસ્ટન્સ આવે, બરોબર, અહીંયા આગળ આકૃતિની અંદર આપણને એંગલ આપેલો છે 60 ડિગ્રી. મતલબ કે આ જે ત્રિકોણ બને છે OQP, આ જે ત્રિકોણ બને એ ત્રિકોણ કેવો બને? સમબાજુ ત્રિકોણ બને. દરેક બાજુની લંબાઈ કેટલી થાય? 1 મીટર થાય. તો અહીંયા આગળ આપણે એવું લખી શકીએ T બરાબર 1 મિનિટ. તો અહીંયા આગળ ત્રિકોણ OQP કેવો ત્રિકોણ છે? સમબાજુ ત્રિકોણ છે. એટલા માટે જો કેવું હોય તો સ્થાનાંતર કેટલું થાય? P થી Q બિંદુ સુધી પહોંચે. P થી ક્યાં પહોંચે છે? Q બિંદુ સુધી. તો એના માટે સ્થાનાંતર કેવું હોય? તો આ જે PQ થાય છે, આ જે અંતર, એ PQ એનું શું કહેવાય? સ્થાનાંતર કહેવાય. તો PQ બરાબર કેટલું થાય? 1 મીટર જ થાય. તો PQ બરાબર, અથવા તો આ રીતે લખીએ કે OP બરાબર PQ બરાબર કેટલા થઈ જાય? 1 મીટર. બરોબર, કેટલા થઈ જાય? 1 મીટર. એટલે સ્થાનાંતર થઈ ગયું 1 મીટર. આ જે છે એનું શું કહેવાય? સ્થાનાંતર. શોર્ટેજ ડિસ્ટન્સ કયું થાય? P થી Q જાય તો આ જ થયું કહેવાય ને. અહીંયા આગળ એંગલ 60 ડિગ્રીનો છે, મતલબ કે આ સમબાજુ ત્રિકોણ છે, બરોબર. તો PQ જે છે એ અંતર કેટલું થાય? 1 મીટર થયું કહેવાય. તો સરેરાશ વેગ બરાબર શું થાય? સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. સ્થાનાંતર કેટલું થયું? 1 મીટર. સમયગાળો કેટલો? 1 મિનિટ એટલે 60 સેકન્ડ. બરોબર, એટલા શું આવશે? મીટર પ્રતિ સેકન્ડ. કયો જવાબ સાચો છે? તો 1/60 મીટર પ્રતિ સેકન્ડ. ક્લિયર? આ જવાબ થશે આપણો. ઈઝી છે, બરોબર, આવશે ને? ઓકે. હવે જરા જુઓ, આ બીજો ક્વેશ્ચન લઈએ. આગળ ક્વેશ્ચન હતો બીજો ક્વેશ્ચન. આને નોટ કરી લેજો. ચલો જવા દઈએ આને. એના પછી એક ત્રીજો ક્વેશ્ચન સોલ્વ કરીએ. ત્રીજા ક્વેશ્ચનની અંદર આપણને શું કહેલું છે? ત્રીજા ક્વેશ્ચનની અંદર એવું કહેલું છે કે 60 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા એક વર્તુળમય પથ પર, એક વર્તુળમય પથ છે અને એની અંદર ત્રિજ્યા કેટલી છે? r બરાબર 60 સેન્ટીમીટર. તો 60 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા એક વર્તુળમય પથ પર એક કીડી 60 સેન્ટીમીટર સ્થાનાંતર અનુભવે છે. દાખલા તરીકે કીડી જે છે એ P બિંદુ આગળથી નીકળે છે અને ગતિ કરતી કરતી સપોઝ Q બિંદુ સુધી પહોંચે છે. અને એ વખતે એને જે સ્થાનાંતર કર્યું છે, સ્થાનાંતર એ કેટલું છે? 60 સેન્ટીમીટર. સ્થાનાંતર કયું કહેવાય? આ જે થયું એનું શું કહેવાય? સ્થાનાંતર. અને સ્થાનાંતર જે છે એ કેટલું થાય છે? 60 સેન્ટીમીટર. P અને Q વચ્ચેનો શોર્ટેસ્ટ ડિસ્ટન્સ જે તૂટક રેખા વડે બતાવ્યું છે એ કેટલું છે? 60 સેન્ટીમીટર. સ્થાનાંતર અનુભવે છે તો તેણે કાપેલ કુલ અંતર શોધવાનું છે. હવે જરા જુઓ, સિમ્પલ. 60 સેન્ટીમીટર 60 સેન્ટીમીટર તો આપણને કેટલું હોય? 60 સેન્ટીમીટર જ હોય. એટલે કે આ કેવો થઈ ગયો? સમબાજુ ત્રિકોણ થઈ ગયો. અહીંયા આગળ બનતો ખૂણો કેટલો? થીટા. તો આના માટે સિમ્પલ આઈડિયા આપણે વિચારીએ. તમારે અંતર શોધવાનું છે. આ જે મળે ને એનું અંતર કહેવાય. આ જે છે એ કીડીએ કાપેલું શું કહેવાય? અંતર. હવે અંતર શોધવું હોય તો એના માટે આઈડિયા કયો? ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યાનો. તમારે શું શોધવાનું છે? આ ચાપ શોધવાનું છે. જો ત્રિકોણ, તો ચાપ બરાબર ખૂણો ગુણ્યા શું થઈ જાય? ત્રિજ્યા. તો ચાપ બરાબર ખૂણો કેટલો થાય? આ ખૂણો કેટલો થાય? સમબાજુ ત્રિકોણ હોય તો 60 ડિગ્રીનો ખૂણો થાય. 60 ડિગ્રી એટલે કે π/3 કહેવાય. ત્રિજ્યા તમને ખબર છે, ત્રિજ્યા કેટલી? 60 સેન્ટીમીટર. એટલે 20 તરી 60 એટલે જવાબ આવશે 20 પાઈ મીટર. સોરી, સેન્ટીમીટર.
20 પાઈ સેન્ટીમીટર. તો કયો સાચો જવાબ છે 20 પાઈ. બી ઓપ્શન સાચું છે. આ સમબાજુ ત્રિકોણ થઈ જાય કારણ કે સ્થાનાંતર 60 છે, ત્રિજ્યા 60 છે, તો આ બાજુ પણ 60 સેન્ટીમીટર જ હોય અને એંગલ જે બને એ પણ કેટલો હોય 60 સેન્ટીમીટર. તો જસ્ટ ખાલી આ સૂત્ર એપ્લાય કરો એટલે તમે ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા, અહીંયા ચાપ બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા, ચાપ જે છે એ આપણું શું કહેવાય અંતર કહેવાય, બરોબર, જે આપણને મળે છે 20 પાઈ. ઓકે, નોટ કરી લો આને પણ. ત્રણેય ક્વેશ્ચન સિમ્પલ છે, ઈઝીલી તમે ટેકલ કરી શકો, થોડુંક મગજ દોડાવવું પડશે. ઓકે, ચલો એના પછી એક બીજો ક્વેશ્ચન જોઈએ. હવે એક બીજો ક્વેશ્ચન, એક પદાર્થનું સ્થાનાંતર મીટરમાં, સમય સેકન્ડમાં નીચેના સૂત્ર મુજબ બદલાય છે. y બરાબર સ્થાન સૂત્ર આપણને આપેલું છે, ક્વેશ્ચન એવો કરેલો છે કે y બરાબર સ્થાન સૂત્ર કેવું છે -2/3 * t² પ્લસ 16t પ્લસ 2 આવું સ્થાન સૂત્ર આપેલું છે. આ પદાર્થને સ્થિર થવા માટે કેટલો સમય લાગશે, બરોબર, અથવા તો વાંધો નહીં આપણે આખી રકમ લખીએ તો આખી રકમ લખીએ તમને ખ્યાલ આવે શું કહ્યું છે જરા જો. એક પદાર્થનું સ્થાનાંતર મીટરમાં, સમય સેકન્ડમાં, બરોબર, સાથે સમય સાથે નીચેના સૂત્ર મુજબ બદલાય છે. અને સૂત્ર કયું છે y બરાબર -2/3 * t² પ્લસ 16t પ્લસ 2 આ સૂત્ર મુજબ બદલાય છે. આ પદાર્થને સ્થિર થવા માટે કેટલો સમય લાગશે? આ પદાર્થને સ્થિર થવા માટે કેટલો સમય લાગશે? સરસ ક્વેશ્ચન છે, બરોબર, એકદમ સ્ટાન્ડર્ડ ક્લાસ. શું કહ્યું છે જો, એક પદાર્થનું સ્થાનાંતર મીટરમાં, સમય સેકન્ડમાં, સાથે સમય સાથે આ મો જે છે સમય સાથે આ મો કાઢી નાખો, બરોબર. એક પદાર્થનું સ્થાનાંતર મીટરમાં, સમય સેકન્ડમાં, સાથે નીચેના સૂત્ર મુજબ બદલાય છે. કયા સૂત્ર મુજબ બદલાય છે ભૈયા? y બરાબર -2/3 * t², y બરાબર -2/3 * t² પ્લસ 16t પ્લસ 2. આ પદાર્થને સ્થિર થવા માટે કેટલો સમય લાગશે? જે સ્થાનાંતર છે એ સ્થાનાંતર નીચેના સૂત્ર મુજબ બદલાય છે, એટલે કે આ સૂત્ર મુજબ બદલાય છે, બરોબર. સ્થાનાંતર અથવા તો સ્થાન આ સૂત્ર મુજબ બદલાય છે. તો આ પદાર્થને સ્થિર થવા માટે કેટલો સમય લાગશે? હવે પદાર્થ જ્યારે સ્થિર થાય, ત્યારે તેનો વેગ, કોઈ પણ પદાર્થ જ્યારે સ્થિર થાય ત્યારે તેનો વેગ કેટલો થાય? v બરાબર 0 થાય, બરોબર. તો આપણે સ્થાન સૂત્ર આપેલું છે, y બરાબર શું છે -2/3 * t² પ્લસ 16t પ્લસ 2. જો આપણે વેગ શોધીએ તો વેગ v બરાબર શું લખાય? dy/dt. જાણો છો આ સૂત્ર? સ્થાનનું સમયની સાપેક્ષે વિકલન કરો તો શું મળે? વેગ મળે. તો વેગ v બરાબર d/dt. ચલો સ્થાનની જગ્યાએ શું લખીશું? y ની જગ્યાએ -2/3 * t² પ્લસ 16t પ્લસ શું થશે? 2. ચલો ભાઈ વિકલન તો ફાવે તમને, મેં શીખવાડેલું છે. વિકલન કરો -2/3 * t². ઘાત કયો આવે? ગુણકમાં અને ઘાતમાં એકનો ઘટાડો. તો કેટલા થઈ જાય? -4/3 * t થઈ જાય. -4/3 * t. ઘાતમાં એકનો ઘટાડો 2 - 1. ચલો 16t
તો 16 તો કેવા અચર અને સમયનું સમયની સાપેક્ષે વિકલન 1 થઈ જાય, તમે જાણો છો, અને બે અચર પદ છે એટલા માટે એનું વિકલન તો કેટલું થઈ જાય, 0 થઈ જાય. તો વેગ v બરાબર આપણને સૂત્ર મળ્યું -4/3 * t + 16. ઓકે, હવે જરા જુઓ, આ પદાર્થને સ્થિર થવા માટે લાગતો સમય, જ્યારે પદાર્થ સ્થિર થાય ત્યારે તેનો વેગ શું થઈ જાય, v બરાબર 0. જો v બરાબર 0 લખીએ તો 0 = -4/3 * t પ્લસ શું થઈ જશે, 16. આ પદ બરાબરની આ બાજુ આવે તો શું થઈ જાય, પ્લસ થઈ જાય. તો 4/3 * t = કેટલા થઈ જાય, 16. ખબર પડી કે આ પદ બરાબરની આ બાજુ. ઓકે, તો સમય t બરાબર 16 તારી 48 ભાગ્યા શું આવશે, 4. 16 તારી 48 ભાગ્યા 4. 12 ચોક કેટલા થાય, 48. તો સમય t બરાબર શું થઈ જાય, 12 સેકન્ડ. તો 12 સેકન્ડની અંતે આ પદાર્થ જે છે એ સ્થિર થઈ જવાનો છે, બરોબર. રકમની અંદર જરા ધ્યાન રાખજો કે એક પદાર્થનું સ્થાનાંતર મીટરમાં, સમય સેકન્ડમાં સાથે નીચેના સૂત્ર મુજબ બદલાય છે. સ્થાનાંતર અને સમય આ સૂત્ર મુજબ બદલાય છે. તો આ પદાર્થને સ્થિર થવા માટે કેટલો સમય લાગશે, તો પહેલા માઇન્ડમાં એ વસ્તુ ક્લિયર થઈ જવી જોઈએ કે જ્યારે પદાર્થ સ્થિર થાય ત્યારે તેનો વેગ કેટલો થાય, 0 થાય. પછી તો જસ્ટ ખાલી વિકલન છે, વેગ v બરાબર dy/dt, d/dt સ્થાનાંતરની જગ્યાએ સૂત્ર અને પછી એનું વિકલન. વિકલન ભાવે ના ભાવે ઘાત ગુણકમાં, એટલે -4/3 * t પ્લસ 16 તો અચર, સમયનું સમયની સાપેક્ષે વિકલન કેટલું થઈ જાય, 1 થઈ જાય, એટલે 16, અને બે અચર પદ છે એટલે એનું 0. તો v બરાબર -4/3 * t પ્લસ શું થઈ ગયું, 16. વેગ કેટલો થઈ જાય છે, 0. તો 0 = -4/3 * t પ્લસ 16. આ પદ બરાબરની આ બાજુ લાવો એટલે ધન થઈ જાય. સમયને કરતા બનાવો તો તમને જવાબ મળી જશે. કેટલો જવાબ મળશે, 12 સેકન્ડ. ઈઝી દાખલો, સરળતાથી સોલ્વ થઈ જાય. આની અંદર બિલકુલ તકલીફ પડવી જોઈએ નહીં, નોટ કરવાની.